ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો જો આપણે મોર્નિંગમાં વિડીયો ચાલુ કરી દીધો છે. 10 વાગે મોર્નિંગ થયું છે, કેમ કે થોડા લેટ ઉઠ્યા હતા, ચા નાસ્તો કર્યો, નાહી ધોઈને રેડી થઈ ગયા. પછી બીજું અમારું નવું ઘર બને છે, ત્યાં સાફ સફાઈ કરવા થોડી ગયા હતા. તો હવે આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો, જેથી કરીને તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ બહુ જ છે, અને અમારા સારા એવા સબસ્ક્રાઈબ બી થઈ ગયા છે. અને મારા બધા શોર્ટ્સ વિડીયોમાં, લોંગ વિડીયોમાં વ્યૂ બી સારા આવે છે. તો થેન્ક યુ બધાને. તો ચલો વિડીયો કન્ટિન્યુ કરજો, બન્યા રહેજો. મળીએ પછી. અને વેલના પત્તા કેટલા મસ્ત મોટા મોટા થયા છે. અને આ છે નાનું એવું મસ્ત મજાનું ગાર્ડન. મીઠો લીમડો, જાસૂદ, પપૈયા તો કેટલા ઢગલા આવ્યા છે જો, પણ હજી કાચા છે થોડા. તુલસીમાં એ ઘરગોટ, આ બાજુ બધા નાના નાના કુંડા મૂકેલા છે. પછી બીજું ઘર નવું રેડી થઈ જાય એટલે પછી મમ્મી લોકોની ત્યાં રહેવા જવાના છે. જો આ કેટલા મસ્ત મોગરાના ફૂલ છે ને, સ્મેલ તો શું બાકી કાંઈ, એની સ્મેલ આવે છે બહુ જ મસ્ત. ચલો, ના ચક્કલીઓના ઘર, ચકલી બેન આવી ગયા છે, માળો બી બનાવ્યો છે અંદર. તો અત્યારે ગરમી બહુ જ પડે છે, તો ચકલીઓ માટે તમે પ્લીઝ બધા કોઈ આવા પેલા શું કહેવાય ખોખા હોય એના ઘર બનાવજો, અથવા રેડીમેડ બી આવા ઘર મળે છે. અને પાણી માટે જો આ રીતના અમે કુંડા પણ ભરીને રાખીએ છીએ, તો તમે લોકો બી આ રીતના ટેરેસ ઉપર કે બહાર ક્યાંય પણ જ્યાં સારી એવી જગ્યા મળે ત્યાં પાણી ભરીને મૂકજો, જેથી કરીને બધા જ પક્ષીઓને ગરમીમાં પાણી મળ્યું રહે અને સારું એવું પુણ્ય બી મળે આપણને. ચલો તો બેન આવી ગયા પોતું મારવા, મસ્ત લાલ કલરની ટી શર્ટ પહેરીને. હવે એને મમ્મીને ફોન કરે, આ એવી તરત જ. શું કામ તા મમ્મીને? ના મમ્મી કોમે આવો તો સારું. પૂરવા તો હારી વિશે બળી જતી હતી. લે ચમતે પણ શું થયું તારો પૂરવાન? તે કંઈ કીધું હશે. હવારની 2 ચોક કરે 2. હું જેટલું કરીને એને ચડતો. એમાં શીતલ મોડલ જેવી લાગે હો, કોઈ અમદાવાદમાં સારો ઠાકર. હા કચરો વાળી શું કે? મન કે 10 વાગે હું આવું કચરો વાળી તૈયાર રાખો ને 11 વાગે આવી. તો શીતલ બેન એવું તાર તા મમ્મી ફોન જ નહીં પાડે ને તારો. બે ફોન કર્યા નહીં ઉપાડતી, રવા દે ફોન. હાલ જ કરે. હીરબાઈ હમણાં જ કરે તા મમ્મી ઈ મન કહી દે હું 10 વાગે આવું એટલે કરે. જો હીરબા લાય ઘંટી ચાલુ કરવાની. ચણાનો લોટ દળવાનો છે, દળવો પડશે ને. એ ભજીયા બનાવવાના, ઢોકળા બનાવવાના, ચણાના લોટનું ઢોકળીનું શાક બનાવવાનું. જો શીતલબેન આ કોમ કરવા લાગો બકા. શું બનાવો? ચણાના લોટનું શાક યાદ આવ્યું મમ્મીને. લીલી મેથી ને ચણાનું હે ને. તો તેલે મૂકી દીધું. આ બાજુ મેથી સમારાઈ છે અને ફટાફટ ઇમરજન્સીમાં સબ્જી અમારે બનશે, પણ ટેસ્ટફુલ બનશે હે ને. મમ્મીનું કામ એક્સપ્રેસ હોય પણ સારું હોય. જો હીરબા અને મમ્મી ચલો બનાવો તો ચણાના લોટનું અને લીલી મેથીનું હે ને. કેવું લાગે મમ્મી? સારું લાગે. જો વઘાર થઈ ગયો. ઓકે ચલો તો રોલ લોટ બાંધવાનો હોય તો એ કહેજે હો, બાંધી આપું. તલ સારું ધોજો હો. જો પાછું આ કલર તો ગયો જ તે હોળી વખતનો નહીં શીતલ? હજુ પાણી રેડશે એક ટપ. હા પેલા પાવડર વાળું કાઢે પછી રેડજે. ચલો તો મસ્ત ચોખ્ખું કામ કરો, તો ઈબા પછી પેલા નવા ઘરમાં અંદર પોતું કરાવશે તમારા જોડે હે ને.
કે નહીં કરવાનું કરશી એવું તો તાર વગર તો એને નહીં ગમે તો જોજે ને તાર હાલ ગમતું નહીં પડ્યું ગમશે એ તો કે ખાલી તું ના આવે ને તેમ કે શીતલ હજુ આવી નહીં શીતલ હજી આવી નહીં તો હું વહેલા આવીશ. દિવસમાં 10 વાર તને યાદ કરતી હશે બોલી 10 થી વધારે. હે ને? એ તો ખાલી તને કે ચલો રક્ષાબેન મળ્યા હતા કે અમે તમારો વિડીયો જોઈએ મને કે હે? હા હું તો જોઈ રહી છે. નહીં જાતી તો જવાય ને યાર હું લેવા નહીં કરું મારે. આમાં મમ્મી લોટ નાખી અને પછી વેલણથી હલાવશે એટલે મસ્ત શાક એમાં શું મૂક્યું મગ ચણાની દાળ પોતે વીઆઈપી જોવા હતા બોલો શીતલ ને આ પોતું નહીં ગમતું એને વીઆઈપી પોતા જોવે જો મસ્ત શાક બની રહ્યું છે શીતલ વીઆઈપી હા શીતલ વીઆઈપી ગોતી તમે હે યુબા તમારે VIP કરવાનું. નીચે નીચે હા તાર બાજુ ઓલ બાજુ બંધ થઈ ગયું તો ફિર પેલી બાજુ માટલી બાજુ ફેરવવાનો કે નહીં કરવાનું કર ધીમો રાખ ચાલ ઢીલું રાખું કાઠું એટલું જ રાખવાનું મસ્ત લાગે થોડું હલાવો પણ ના બધી જાત નાખ દીધું ના બનાવી શું જોઈએ રામ બ્રો ગુડ મોર્નિંગ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મોર્નિંગમાં જો ભાઈ પી રહ્યા છે કોફી અને સાથે છે રોટલી સવારનો નાસ્તો અને મમરા પૌવાનો ડબ્બો લઈને બેસી ગયા છે નાઈ ધોઈને એમને મસ્ત દીવાબત્તી કર્યા અને હવે ચા નાસ્તો કરી રહ્યા છે ચલો ગાઈસ હવે આપણે બી આપણું કામ કરી લઈએ થોડું પછી પાછો વિડીયો આપણે કન્ટિન્યુ રાખીએ શું બોલશો કહો વિડીયો વિશે વિડિયોને લાઈક કરો તમે અમને ક્યાં જમવા લઈને આવ્યા હા અનલિમિટેડ 200 રૂપિયામાં તો જો મિત્રો અમે લોકો છે ને અહીંયા ગીર કાઠિયાવાડીમાં જમવા આવ્યા છીએ તો અનલિમિટેડ છે 200 રૂપિયામાં હવે ખાઈએ ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવો ટેસ્ટ છે હે ને પબ્લિક તો ખાસી બધી છે પાટણમાં જે નવું ચાલુ થાય ત્યાં હોય પબ્લિક પછી નથી હોતી શું કહેવું સાચી વાત છે જો અહીંયા ગીર કાઠિયાવાડી બની છે અમે લોકો આવે છે જમવા માટે થોડો અવાજ ઓછો આવશે કેમ કે પબ્લિક બહુ બધી છે બોલો આજે ગીર કાઠિયાવાડીનો ટેસ્ટ કરવાનો છે જસ્ટ હમણાં આયા ને આયા તરત જ જમવા આવી ગયા હે ને તો ઈરબા અમે આવ્યા તમે અમને જમવા લઈને આવી ગયા બરાબર બરાબર સરસ ચલો મિત્રો તો હમણે બધી વસ્તુ જે આવે કેવું છે અનલિમિટેડમાં શું છે એ અમે તમારી સામે રજૂ કરીએ પછી અને તમે પણ જરૂરથી આવજો અમે ટેસ્ટ કરીએ અમને કેવું લાગે પછી અમે તમને જણાવીએ સાચી વાત ને જો સ્ટાર્ટરમાં બધા સલાડ છે મરચાં ગાજર બીટ કાકડી ડુંગળી કોબીજનો સંભારો અને આ ભાઈ ડીશો આપવા આવ્યા છે શું પૂછે મમ્મી તો સારું તો 200 રૂપિયા સારું
200 રૂપિયામાં સારું આ ડીશો ઘરે આપતા હોય તો આપણે રોજ જમવા આવીએ. શું કેવું? સ્ટોક કરવા માટે તે. ચાલો તાર જમી લઈએ ગાઈસ. જો બહુ બધા સલાડ છે અને જે સાઈડ તો મોબાઈલ જ જોવે હજી. હા આવ્યું ખાવાનું કર. તો મિત્રો તમે જોઈ શકો છો દીદી અમારા સલાડ લે છે અત્યારે. હા ખાજો જો બીટ લઈ રહ્યા છે. તમારે તો વધારે છે લોહી હિમોગ્લોબિન. હવે ખબર નહીં જે હવે ઈ ખાવા જ બનવાનું લેવા જ બનવાનું ના જ નહીં પાડવાની. પહેલો ટ્રાય છે. કરો કરો કેવી છે? એક નંબર. ચટણી લાવો ભૈયા. જો શું છે આ? ઓહ મેંગો મારો ફેવરેટ. જો મેંગો રસ આવી ગયો, કચોરી આવી, સલાડ આવ્યું. આજ તો 200 રૂપિયા વસૂલ કરી જવાના હો હીરા આપણે. બસ ચટણી આવી ગ્રીન, ખજૂર આંબલીની ચટણી. દેખાવ તો લાજવાબ લાગે છે અને ટેસ્ટ બી સારો છે. મમ્મી તમે રસ પીશો? વિવિધ જાતના શાક છે. સોરી હા મને એમ કે અથાણું છે, આચાર જેવું લાગ્યું. સબ્જી છે ને તો બહુ બધી સબ્જી છે. તમે શાનું લીધું? ગઠ્ઠાનું લીધું? બેસન? આચાર નથી? આચાર લાવવાના તો ઓકે. ચલો કચોરી ખાઓ કેવી લાગે? સારું છે. ગરમા ગરમ પકોડા. આજ તો મોજ પડી જવાની મમ્મી ને બાકીઓ. ઈચ્છા મમ્મી ને થઈ હશે ને ખાવાની. ये सब लोग थक गए, सबको खाना दे के थक गए क्या? हैंग लोग थक गए. हैंग જોન કેવું લાગ્યો ટેસ્ટ હીરબા? સારો હતો હે ને? અવાય એકવાર અવાય. સાચી વાત છે. ચાલો તો અમે કેટલું બધું એડ મૂકી જો આપણે ત્યાં છે બહુ ચલો. હાય કેમ છો? હેંગ મારવાડી ગુજરાતી. કેવું લાગ્યું કહો? હા દિયોદર બનાસકાંઠા. સરસ સરસ. કેમ ત્યાં ઊભા? હેન્ડવોશ. ઓકે ચલો મજા આવી ને હીરબા? કેટલા પૈસા આલ્યા છે? જો આ લોકો મુખવાસ લે છે. કેટલા આલવાના પૈસા? 4 જણના. આપણી ચાર. તમે અમારા વિડીયોમાં આવી ગયા હો. જોઈ લેજો વિડીયો પાછળ. ચેનલનું નામ બતાવી દો યાર. અહીંનો ટેસ્ટ બહુ મસ્ત હતો, સારો લાગ્યો ભાઈ. ઓનર ટેસ્ટ સારો હતો. ચાલો ગીર કાઠિયાવાડીમાં જરૂરથી આવજો બધા. બહુ મસ્ત ટેસ્ટ હોય છે, ખાવાનું સારું હોય છે. અને આ લોકોની સ્ટાફની પણ આપે ને. 800 ભાઈ કમ હુઆ. ના ના છે